હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા તારા બાપા જીવતો તો કોઈ આવ્યું નહીં ને બધું વેચી તારા ભજન કરો પડ્યો આપણા ભજન બધું ચો રાખવાનો હતો એ કે બધો હતા મારતા મારતા છેલ્લે ભજન માં મને ખુશી ગાલ્યો ખોટા 10,000 રૂપિયા ઓછા કરાયા તેરા છે કેટલા છે બધા ભાઈ કેટલા છે આવું સારું બેસવાનું મેં તો ભજન નો પથારી છે હેલો અરે હેલો ભાઈ તમને કહ્યું ભાઈ કાલે 2,000 કીધું જેઠા ભાઈ આવો આવો ભજન અહીંયા ખોટું મોડું કરવું આવો હો આવો આવો બધાને કીધેલું જ છે આવો આવો તમે આવો એ હા હાલ જ આવું ને તારે આ બધું નાખવાનું ભજન ભજન તારે જેઠાભાઈ આવો 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 એ ઉભરા ઈ જઈ બુદ્ધિ આપને બેહવાનું તો ફંડ લગી ખબર પડે પણ તું બેહવાનું સાચી વાત હા ભજન રાખ્યો આજ માં સસરાનો રાખ્યો ભજન તો અરે મરિયા 50 વર્ષ થઈ ગયો હા અરે બા સસરાનો રાશિ યાર તારે કંટાળિયા તાણ દાગના વિચિંડા છે તો મારતો જો મારતો અરે 9 મહિના છે મને ખબર 12 મહિના ની જા પારી રોઈ પીતી ભજન ના ખબર બાપર તારે રાખવાના હા મારતી હતી વાહ ભાઈ વાહ કેવો જમોન આવી ગયો કેવો કર્યું આ બધું ઓમ છે રાખવાના મુચમ બહુ ઘરમાં પણ ખબર મને તને ખબર મુચમ નો રાશિ ગયો અરે દોહાનો રાખવાનો તો આ સાવન મહિનો આવે એટલે દોહાનો રાખવાનો 1 મહિનો રાખવાનો તો પણ આ ખરાબ બપોરની મંડી ને 2 દાડા ખાવાનું બાવા ના આવ્યું ને તે મારે તો ભાઈ દાગીના વેચીને ભજન કરવો પડ્યો આ કોણ આજે જેટ સુધી ઓળખતી જેટ સર અરે પણ એવું આ તો સંસ્કાર હારા એટલે કદો હું કેવું મારો નીકળે તો મોટ થઈ જઈને તમારા ભાઈબંધની છોડી છે ભાઈબંધની છોડી મારું મન જોડે લગી દે સંસ્કાર એ નહીં બુદ્ધિ નહીં કશું નહીં એવા નામ એવા તો હારા કહેવાય તું એટલે રોજ કપડો ધોવા પડું મારે ધંધા કરવા કપડો ધોવો વાહન ધોતો હોવો એટલે પણ આ તો વાના કા તો ડોબું હોય સારું તું જે કીધું ભેંસ લઈ આલ્યું ને પથારી ફેરવી નથી મારા ઘર તારા ડોહાનો તું નહીં કરે કે આ તો શું કરે આ તો એના બાપાને કરો છે મારા ડોહા તો ઉભો રહ્યો પણ આ ને બાપા માટે કર્યું ને દાગીના વેખે તને ખબર મારા આલેલા હતા એ મગા ભર અમાર બાપરા દાગીના આલે તો ઈ આલે તો હું જોરાવો એટલે પણ તને ખબર હતા બાપા કહેવાનું તું મોટો તો મારા લઈને મોકલે કઈ કરતો ખુંચી ખવાય તું પેલા ભાઈઓને કીધું કે નહીં પેલા વગાડવા વાળા બધા ખંજરી મંજરી વાળા ને એ બધાને કીધું હાલ આવે હા તો પછી તને હું કીધું કે એટલું કઈ નહીં કરતો એ તો કરું હું પણ આવે હે બાપડા એ તો આવે ને ફોન કરે ખવડાવવાનું રાખે બધું ઠાકુર રાખશે હું ચાલે તા બધું મારે જ કરવાના ખર્ચા કને કરવાના મને ખબર હે તો મારી જ હાલવાના પૈસે તું હાલ જાય ને માં તો સારું તો બધા તું ભૂલી લેતા બધું ભાઈ છે ને તું તો ભજન માં આવ્યો કે બાજવા આવ્યો એ જ ખબર પડતી નહીં અરે પણ હું તો તારા કરતા તો દુશ્મન હારો લે તારા કરતા દુશ્મન હારો બુદ્ધિ એક ફોન કરાવ કહું એ કે શું વિચાર હા જે ભાઈ તાર જે વિચાર્યું દુશ્મન હવે ફોન કર પેલા તાર કને તે કીધું બધો ઓર્ડર આવ્યો મારે પૂજા મેલા હાલવાના સત્ય ચીલે જતા એ એમને બાતવાનો બબડે નહીં ક્યાંથી બૈરા મારે ઓલું છો બબડી બબડ કરું બૈરાનું બાજુનું ફોન કર પેલા અમને ના મારે અમે તો ભૂજામાંથી વાપરીએ જો બધા આવી ગયા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આવો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આ બધા કોણ હો આ ભજન મંદિર આપણા મંજીરા વાળા આયા બધા વગાડવા વાળા આવો મોટા કલાકાર આવો જય ગુરુ મહારાજ આવો જય ગુરુ મહારાજ શીખો પણ તું રે કે બાપરે છે પણ બે હાય તો એના બે આવું તો શીખવાડી નહીં ના બાપે કેવું બાપરે બાપ કેવું વાવ હું કેવું આ તો હું જોઉં બરાબર બધું જે ઘેર મારા ઘેર જોઉં આ 2 દાડા રે ખબર પડે એ મગાભાઈ મંડળી લઈને તો આવી ગયા કે તમારા ગા વાળો કલાકાર છો એ આપણે રાખેલો હે એરિયો તું ઓળખે હે બધી બાજુ શંકા ને હા શું હાલવાનું કોઈ હાલવાનું જે હોય કે આજે પાછો 5,000 માગી ઉભો રહેવાનો બીડીના છોટા બે હલ્દી જે એટલે પતી જવા કેટલા 100 રૂપિયા આલું ચાલો અરે 50 રૂપિયા આલજો બીડીના કેટલા પૈસા લાગે એ તો 50 થાય બીડીના હા તો એ બીડીના 5 મિનિટમાં જતો રહે બીડી લઈને એ તો નહીં હાલવાની ચા એક આખી રાત રહે ને હા સંકોટ અહીંયા પડ્યા તો ભાગ્યો હો એટલે લે જા તું શું આવું કરું પુડા તું તો દારૂ પી ગયો ને
હમણાં જ જોયો મેં. દારૂ કલા છે આવું છે ને પડ્યું ભાગ્યો. અને તમે અમારા મંડળી વાળાની આબરૂ કાઢવા લાયક શું કોઈ ભાજેલો તૂટેલો લઈને આવો શું કરવા મોડી હોય? ના તો તું ફોન કરજે એ ભાજ્યો છૂટ્યો આખી રાત ભજન ગવરાબા હું થોડું ચાલે અધૂરું મેલી હવે આજ મારી બજાવશે પેલો તારો. એ તારા બા- ઓહો, ભાગી મેં તો ગયું. ફોન ઉપર તો વાત હારકી કરી છે. ફોન કર લે અરે ફોન કર નંબર અમાર જોડી ફોન કર વાત હું નહીં વાત કરું ના લાગી મારી નહીં બનતી હાલો હા હવે પેલો આવે છે સંકોચ ચકતા શું હે? એ આવે કે? એ લંગડો આવે લે સાચું લે તમે ચાલ જોયો પડતો હા, મેં હમણાં જ જોયો. બોલો ભાઈ કેટલા રહ્યો એટલે આ ભોડાળા ગામમાં એક પ્રોગ્રામ આવ્યો હો 12 મહિનાથી પગ ભાજ્યો તો આજે પ્રોગ્રામ આવ્યો જવું હું ઓ કરો પણ ગરમ છે ઓ એ સારું કાલ વાત કરીએ કાલ ઓર્ડર લઈ લો મારું ઓર્ગેનાઇઝર હે લઈ લે હે એ હા આવે શંકા ભાઈ કબડ્ડી કબડ્ડી અલે આ વાના તું આવો કીધું લેશે તું બોલા હેડી દે અરે બોલે ઓકે યાર ઉભો તો રે ઈશી ઉપર સીધો બાબો ઉડાડતો ખરા યાર કેમ એટલે આ બહુ સ્ટેજ પ્રોગ્રામનો કલાકાર હું કોક તો આવું છું 3 પતડીઓ લાઈન મેલે હે નહીં મારું કોઈ અસન્માન તો કશું નહીં સાંભળો તો ખરા એને બેરોના દાગીના વેચીને બધું કર્યું હે પેલી બાપડી બેર ભેગી રહીને કરાયું હોય પણ આ બખાડો ખખડાબા તો લાયો કે નહીં લાયો એ તો બધું લાય તો હોય સંકો આવે ખબર ના પડવી જોઈએ એ વાત સાચી એન્ટ્રી તો પાડવી તો જોઈએ ખબર પાડ હા હા ચલો હું એન્ટ્રી કરાવી દઉં તમે આવો કરાય એ એન્ટ્રી પાડો કે યાર હું કહેતો તો શંકો એ એન્ટ્રી પાડવાનું કે હે. અલ્યા બાબા વગાડો એનો એન્ટ્રો પાડો જ બહાર આવે એના નામનો આના પગલું આવો ના આવે જંગી બેન એ હા ઈ પણ છે હાઈ જે છે તો ટોકા હરખા રાખી દે બેસ ને પેડ બે હાય સ્ટેજ ઉપર ઊંચે જગદો આલી પછી કે બંને ચલે યાર સારું રહેશે ના હારું ના રે તું ઉભો થા પણ ઓય દિવાલ હારી હે લે અલ્યા ઊભો થાકશું આબરૂ કાઢે હોય કે તું એ આપણા રોગ યાર ઓય ગુડા પર તારા નામની હોય સ્કૂટર તારી બેસ કો હોય એટલે ગાવાનું મારો તો કહી દઉં હા તો હોય બેસ વચ્ચે બેસ તને માઈક આલું એમ કહું હોય માઈક દોડું નહીં ટોકા મારો તને કહી દઉં દીવાનું બારમું થઈને ઊભું રહે હમણાં અલ્યા હાલે એ પાછા ખાતરીદાર બારનું કરી કોઈ બેસ એટલે હોય માર ગાતા ફાવે નાસ્તા ફાવે તું કહી દો પેલી બાદ બેહું છું હો ગાફિલ બેસ બેસ જા ભજન મંડળી રાખી ઝઘડો રાખે જ ખબર પડે. અરે અમારા આશા બરતાની હું પેલી બાદ બેહું છું આ બેસ તો બચ્ચો ઊભી પર ઊભો થાક ભાઈ. યાર ખોટું કેમ આર્યો વિશ્વાસ વગરનો માણસ છે, તમે આવતા રહો કે વિશ્વાસ એટલે પણ ના બી હા બહેરો જોડી બુદ્ધિ એક નહીં લે કાઢે ચટલા દાડા કાઢે આટલા પીએ એટલે આ લંગડું તો થી લાયા. એટલે લંગો માં પૈસા તમે એવો તો એ ગુડાઈન હોય મરના એટલે તમને સમજણ નહીં પડી. હું પેલી બાદ બેહું છું હાથી બેસ તો ફાટી પર પાર આવો તમે આવજો બાપા બેસ ને આ તો મારું ગયડી ગોળી લાલ લગોમ જેવું કરે છે. અરે બોલશે ને આબરૂ કાઢી અમારા કુટુંબ ની વાલે તો પણ કલાકાર કોઈ કશું કોઈ ગણતું નહીં 50 બીજી માં ગાવા જાય આખી રાત તું પાડા 50 બીજી મારી ઘરમાં વગાડો કા એટલે તને ખબર નહીં મારે સ્ટેજ પ્રોગ્રામ ચાલતા હોય એ. મને બધી ખબર હોય પણ આ જગ્યાએ નવરો અઠવાડિયે એટલે થાળી બાજુ ને એવું ચાલતું છે બુડા બધું આવું ભજન નું આવું હોય ભાઈ ના કોઈ કલાકારો ગરબા ગાવાના આ તો ભજન ગાવાનો રાતા હસી ચોય અત્યારે સીતાને શું ખબર પડે ભજન નું બધું તું હરખું જ ગણી લેતો હા બુદ્ધિ- લાય ભાઈ કોક તો લાય આ બાજુ શું કોક હાલે છે આ રહ્યું પેલું લાય હાલ ને ભાઈ વગાડવાય ને ચાલો ભાઈ એને શું કરશી તું વગાડે તો તાર ગાવાનું માઇક લઈને તાર બુદ્ધિ નહીં એટલે પણ મને શરૂઆત તો કરવા દે આ કરજે હજી મારે ધૂન બધું બોલવી પડે વાહ, વાહ, તું આવા લઈ લઈને કલાકારો હજુ મારે બેહારવા પડે પાંચ ગણેશ. 1000 રૂપિયા થી હાલ દે પણ આવા કલાકાર તો લાવવું બુઠા બુઠા. બે તો શબ્દ હારા ગાવો નહીં તો આર્યો મારો પગ ભોગી નાખ્યો 200 રૂપિયા પટાવા ગયો આખો મૂડ માં આવી ગયો છે ભજન એ ભજન કરવાનો જતો રહો હા પણ ચાલુ કર કે મેં રાહ જોઈને બેઠા બોલાવાનું બે ને તોણી હરી ચોડી દે તારા મનને બહુ હોશિયારી કર મેં આબરૂ કાઢ્યા ગાડી મૂતો તા જોયું ભજન મારો મારો અવાજ વાપરજો પાહા ચાલુ કરો લલકારો એટલે હું તાના નહીં તો પેલા ગોમ વાળા બીજા મારે ના કેવું પડે આ તો કો આખું ગોમ બેઠું અવાજ વાપરજો મારો ઈ ચોઈસ કઈ તું તાર જો કહેવાનું કે ને પેલા પાછળ પેલા ઉભા તમારે રહે. બે ભાતું હોય તો હું ઘરે જતો રહું યાર. આપણે ચોકન જોઈને કે તમે ઊંચી દોડાવો એની નજર જુઓ કરો હવે હવે મારું કેવું તો હવે પડે. પાછળ બધા હા એ બધા સંભળાવું. વિજયજી ના બોલો વ્યવસ્થિત બોલજો તને કહી દઉં તાર માં બૈરાન નબળી કીધી આ તને તો તું નબળી ઈ નહીં ના કહી તું તને નબળી આ કલાકારે બાપા બાપા કરો ને યાર, ઓ, કલાકાર બાપા યાર. બાપા ના કહ્યું ભજન ચાલુ કર ભાઈ તને ભજન ગાવા લાયા ઈ.
અને અભડ આ વાત ઓબળી તાર હાહરાના ભજન થી રાશે એટલે તે બી નહીં રાખ્યો એટલે બાપુ મરી ગયો કોઈ દી ચાહડો મી નહીં રાખ્યો મને રખાયો છું દાગીના વેચી તું અત્યારે બે ત્રણ ઉપડ્યા હતા ફીસી નો હસી માં ભાઈબંધ ની ભવો છોડી છે સંસ્કાર વગર ની લઈ ભટકાટ દીધી ખબર હતા ને પણ બાર નો પાડતો તું કે માર હાહરાના તાર હાહરાના ભજન રાશે સાચું તો કેવું ના કેવું ના કેવું વાળી તો વાત કર બરાબર ઉપડ્યા તા મોટી ખેલ માં ભાઈબંધ છોડી સાડી સંસ્કાર હા, તો હું તારી જે કીધું હતું ને એમાંથી કશું નહીં હું તારી શરમે નહીં આવ્યો હોય કણ. ઓના કરતા તું ડોબુ લઈ આલ્યું હોય ને મને તો 2 લીટર દૂધ આ આવો ભજનમાં હું તારી શરમે નહીં આવ્યો પાહો તાકા નહીં એ આવ્યો જે આવ્યો હોય ના ચોખવટ કરી લે એ તું ઉપર બધું હવે મારા- બતા મારા ઉપર લાયા છે બધું. મારા સસરા મરી ગયા મારા બાપુ મરી ગયા તું કરી શરમે આવ્યો હા તૈયાર એ ચાલુ કર કે લંગડા કેમ એમ એ લંગડો લંગડો ના કરે ભાઈ એ લંગડો ના કે તો કબડ્ડી કે અલે હાડા બાર છે ભજન કરવા છે ચાલુ કર કે સારું સોનું ભગવાનનું નામ લેવડો જય દ્વારકાથી ચલો મગાના બાપાની જય ચંચીના બાપાની જય કેવાડી બગાડિયા મગા જેવા વોદરે અન ભક્તિ બગાડી લુચ્ચા તારા જેવા જેવા એ હા તાર રોવા બેઠો કે ગાવા બેઠો હું એટલે સાખી બોલું છું લે અલે શાકી બાકી તને ભજન કરવા કીધું એટલે તું કોઈ ભજન મસ્ત કરાવ ભજન કરા લ્યા એટલે ડાયરેક્ટ સાખી તું પકડી લાવું ભાઈ હો તો શું થઈ ગયું અરે પણ શરૂઆત કરીએ હજી તો એન્ડ જે ગોતો ખરા હતા. અરે પણ લે, પકડ ને મેલો મોબાઈલ બે પર હું કંટાળે આપણે ભજન બધું અધૂરે લે પકડ ગાવાનું ભજન ડાયરેક્ટ સીધો ચાલુ કર એટલે સીધું ભજન ના હોય યાર સીધું ભજન ચાલુ કર હાડા બાર છે નહીં ખબર પડતી ગણે બેહારવો પડે ને બધું ગણે બે ગણે ભગવાન મારા ઘરમાં બેઠા મસ્ત તો હું પણ આ લંગડો જેટલો કરે ને એટલો કરવા દે કે ભાઈ મારો તું મારો ભાઈ એ ભાઈ માં પણ ભજન કરે હું ગીત ગાય મને તો કોઈ સમજણ ના પડી આ ગરબા ગાયક મહિનાનું ગાયું કે ભજનનું ગાયું એ જ ખબર નહીં નથી ખબર હોય છે નું ગાયું આપણે ગોમે નહીં બાર ગોમે મેં લંગડો મને ખબર છે 12 ગામમાં જતા કે તમારે ભાઈ સ્ટેજ પ્રોગ્રામ કરે જૂતો ખાઈને માર ખાય ઓર્ગેનાઇઝ શરમમાં બચીને આવે મને ના ખબર આ ટોકો ભાજો એમ કહો એ ભાઈ છૂટી ચોરી થી પગમાં સારું લ્યો ભાઈ કે નારાયણ નામ વિનાની ઉભો તો રે ભજન. ડાયરેક્ટ આગળ જતો રે ભજન નું અમુક નહીં પણ કરવાનું ઓય તારી તાલ મેલ સુર ગોઠવાય તાણ તું હેડ મને રસ એટલો મારા કોઈનામાં જે હોય નબળા તાણ ખબર પડે મારા ને. સસરાના ભજનનો એટલો હરખ છે તો કેમ છે મને ખબર છે મને કારણ છે ને બધું આ હરખ જ નહીં ભજનનું નારાયણ નામ વિનાની સીતારામ વિનાની આ પ્રતાપતી સેવા તો પ્રતાપતી સેવા સીતારામ મને કેવું એમ કે હવે ભજન મસ્ત કાંઈ વ્યવહાર ગવરાવજો વંશ મોર કરાવ એમ કીધું એવું? વંશ મોર કહેવાય ને મોર કહેવાય વંશ મોર વંશ કરો તાણેલો એને. મોર ને 4 મોર કરે તું ચિંતા ના કર હા તો ચાલુ રાખો તાણ જો ભાઈ હા. હવે જે ભજન ગાઉં છું હા તો ગો. એ ચમચીના બાપાના આત્માને શાંતિ મળશે ગાવા વાળાને મળશે ઓફળ વાળાને તો ખબર નહીં એ આવું ના કરે ચમચી પ્રેમ કરનારા ઓલા પડ્યા. એ બંધ કર કા હું આવું કહ્યું બંધ હા ભાઈ, કર તો સંત ભજન વાળો હું સમજણ નથી પડતી એટલે ભજન ના કહે તો મને હું કહેવાય? સંચી બાપાનું સંચી તો તું નામ દે એટલે મને ગમ્યું હોય ને. એટલે ગાવા દે ને તારી હોસ્પિટલ બંધ થાય આ ગાવા ચાલુ કરો બેસ જા બેસ એ આવું ના કરે સંચી નું ના ગવાય સંચી બાપાનું ગાવા લ્યા સંચી બાપાએ ભગવાન તો રખડી બતા સંચી બાપાનું ગાવાને બુદ્ધિ મેં આવું છું તો સંસ્કાર વગરનું બાપુ તો છો ભણવાનો પણ પેલી છોડી તો હભળાતી નહીં. પણ ના ગવાય એવું એવું નહીં બીજું કાંઈક બીજું કા તો બીજું કા બેસ લી તું એને ખોબાની 2 મિનિટ પણ કોની ઊભી થઈ જઈશ પૈસા તે આલે કે મેં આલ્યા પણ પૈસા મારા છે ને દાગીના મારા હો તો મંગળસૂત્ર મી કરી આલ્યું તું મારા બાપા હા આબરૂ કાઢે ને ગામમાં બધા બેઠા એમ બધા બંધ થઈ જાય બેહી જા કોણ ભાઈ હંગાત તાલમેલ પુરાવજો બધાય બગા તારું શ્રી રામ જય રામ મારું મગાડું મગાડ બાપાનું કે વખત જીવ આને બેઠો હોમો ભજન નું કરો એટલે પણ મરે ભજન નું કરો એટલે વડે
તને મારવા માર ગાજમથી જઈ બોલ તું. પણ લે જીવતા મેં શું કર્યું હે? પણ આ બધો મારો ભજન ગાય મારા ઉપર. પણ આ ભજન ગાવનાર એ રહ્યો, મને કેમ મારે રે રે મને મારે નાખ્યું એને. હાર રે તાર બાપાને તું હે. હા એમ કરો કે યાર એ રહ્યો મન મારે છે. કે બધા તારા બાપાનું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એ ચંચી હમણે આવતી જય મગાન બાપાનું તો વચ્ચે ચંચી જો થઈ ચંચી શ્રી રામ જય રામ બોલવા આવે બુડા જે તો બોલે છે હવે બેઠી નહીં દેખાતી એ તો તને કે બનાવે આ બધો નહીં દેખાતો તો મારે કેવું પડે લે સુરનમોઈને તને એકલી ચંચી જ દેખાય તું બીજું કા ચંચી છે અને મૂઢા પટોડી હું તો કંટાળ્યો હવે કે મારા કોલડે બેઠો રે મોર ક્યાં બોલે હે કોલડે બેઠો રે મોર ક્યાં બોલે હે ક્યાં બોલે મોર ક્યાં બોલે તારા કોલડે બેઠો બેડો હોવાની છે ક્યાં બોલે હે કોલડે બેઠો રે મોર ક્યાં બોલે જો ભાઈ આ ભજન સાખી બોલ્યા હવ લોકો મા બાપની સેવા કરે છે તમે કરી નહીં કરી તો આખો વાહ જોણી લ્યો હો. અને તમે કનું કરવા બેઠા એ આખા વાહને ખબર છે ઓ હાચું પણ હું તો ભજનમાં આવ્યો ભયા ઓ. એટલે મારા સંતવાણી તરીકે તને કહેવાની ફરજ છે કયો કશુંક જિંદગીમાં કોઈ નહીં કર્યું પણ પોચ પૂડા ગાયને તો નોખજે આખી જિંદગી કોઈ કર્યું કશો વાંધો નહીં નહીં. જો તી તારું ખાધું અને આ બધાને ખબર હતું તાર હાહરાનું ખાઈને જ બેઠો ઓ સાચી વાત સાચી જો બસ સાચી વાત સાચી હે તને હું ખબર કેમ મને હું ખબર અરે પૂંચી ખાવાનું તું બધું અહીંથી પૂરું કરતો તો છેલ્લે દાગીના વેચીને ભજન ગાય શું આપણું કાઢ્યું મારા સસરા કે તો કશું નહીં હાલે એટલે તારી કેડ્યો કાપત તારી 1.5 વીઘો વેચી ના લીધું એ હાય તો કેન્સર હતું તે દવામાં જે 2.5 લાખ રૂપિયા લે મી ઘરના તને ખબર હે પેલા નજર કે સામને નજર કે પાસ કોઈ રહેતા હૈ वो होती नजर के सामने नजर के पास नजर के सामने नजर के पास કાકા બારા હોમ ખબર પડે ભાઈ તું તો ઘડી તાલમેલ હોય ભાઈ એ કઈ ધોતી નીકળી જાય લે હા મજા ભાઈ આ બેહો ધોતી ખલા બોલો ભાઈ તમારે કયું કૃષ્ણજી આપણે બે વાદન યાર સારું ભાઈ હવે આપણે આ છેલ્લું ભજન કહીએ અને પછી આપણે વિસર્જન કરીએ હા. અને પછી- વિસર્જન ના આવે લે વાળો તો આ તો ચોચી તું ભૂરા હમણાં છૂટો મોબાઈલ પડે પણ મેં શું કર્યું પણ પણ આ વિસર્જન કે હા. સારું ને ભૂલી ગયો હા, કે ભાઈ. પણ મારી અડધું મગજ બીજા હા મને બુડાય ખબર હા. હા જો આ બધો વચ્ચે મારે કહેવાય ને બધા કોનમાં કહી દઉં હા. ઓય કોનમાં કહું હરખું બોલજે હો હું આ બહાર જોયેલું કહું હા બહેરા બે ધોકા ચોડીને કપડો ધોવા બે હારે તમને બધી ખબર એ વચ્ચે આપો હું આવ્યો છું ચાર ટકા બી લેવા તો બોલીલો ચોઈ જતો છું ઓ રે દુખા તમને તાર હું ના બધી ખબર હોય એ વાત સાચી હો મેં સાંભળ્યું સારું આપણે કીધું ભજન જાણો તો ને હવે ચંચીના નામની હો માડા છે પણ એનો બાપો ઉપર જોઈ રહ્યો છે ચંચીના બાપાના નામની બોલકા પર તમે કેમ આવું થાય છે એટલે પણ તારા કોઈ વારસદાર નખો તો જેલું છે પણ કોના નામનું કહું? કંટાળી આવ્યો ઘેરથી તો છો બીજી દાસ કાઢે તારા ઘરની હોય બેસ ઓપડો ભાઈ હવ વસ્તી ભજનો કરાવે હવ વસ્તી ઓમ કરાવે હવ વસ્તી તેમ કરાવે પણ તારા જેવા ડફોડ હોય ને એક કોક જ હાહારાના ભજન કરાવે સમજો સારું કામ નહીં આવ્યું ભજન ભાઈ ભાઈ બધું ઓમરાશ બધું વમરાશ જો ભાઈ મારા ભગત મંડળો મારા ગોમવાસીઓ મારા વાહવાળા મારા મુખેથી જે બોલાણું સારું બોલજી મારશે તો કોમ હા મારું સારું તો બોલું હું પણ ઓનાથી કેવું હોય બોલ તારા પછી એટલે ભાઈ એટલે એ પાવર તો ખાવું લ્યા. સીધો બેહનો ભાઈ ભાઈ. માર કપો નીકળું મારી મારને? ટેમથી હા એ મને ગમ્યું હો તારી મને ગમ્યું 50-50 આવે જુઓ એને શું કરવાનું વારે કરતી એટલે તને ભાઈ ખબર તમે ભગત મંડળી હંગા સાથ ઉડાવજો. નકરું ગંદા હે તું નાયા વગર આયો હે એ ભાઈ ચલવી લે અમે નાઈને આવ્યો જીવનમાં આજ પીધો નહીં એટલું સારું હો
એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ 11 મારા તેરા સસરાના ભજન નું કહેવાનું તો બીજું તો આવું એટલે પણ ભજનમાં બધું હેડ આમાં મોજ મસ્તી બધું મોણ ભૂલી જાય. ભૂલી જઈ મારા સસરાના ભજન હતા ખબર હતા ભાઈબંધ તો કેમ તું આવું કરું આજ હારું હેડો ભાઈ હવે એ ચંચી મારી હુંડી સ્વીકારો ચંચી ભૂલ થઈ મારી ઓમાં ભૂલ થઈ માફી હું હવે અને કશું નહીં કહું લંગડા માફી માંગુ. હું તને જબરજસ્ત હવારે મારવાનો હું ગાવો ને એનું નામ કરીને બે સન્માન કરી દો ને ઓમ નમઃ શિવાય બગલા તારી હોશ નથી. બગલા તારી હોય તો હોશ કૂટવા બેસે હું ઘોસલા કૂટવા ભજન માં આવ્યો છું પણ અમાર રાત તો કાઢવી જ નહીં. રાત આવી કાઢવાની શું બરાબર છે અનુભવ મારો ભાઈ મારો જેઠાનું કહો જેસ લાગે તારા હોશ કૂટવું બોલ કાજો પણ વાપર આવું આડું અવડું બોલશું ને તો વસ્તી રાજી રહે અને વસ્તી રાજી રહે ને તો આપણું હેડ છે એવું? સમજણ પડે હ આપણે બધા સમજીએ સમો સમજીએ આ ભજન માં લે ચોકણ છે એટલે ભજનમાં તો પછી આયા તા ચોકણ હતા. આપણે સમજીએ મેન મુદ્દા ઉપર મને તો ચોઈ ખબર હે કશી સમોસી કાલ તો ખેતરમાં તો રાયડો વાટતા હતા એટલે તમને બધાને ખબર હે ને એસબી સીએમ સિરીઝમાં છીએ એ ખબર પડતી સિરીઝમાં તો હું ભૂલી જ ગયો પછી ભૂલી જ ગયો હવે આપણા ઘરનું દુઃખ વેઠી હા. અને કોકને તો રાજી રાખો કે ના રાખો. કરોડો રાજી તમે વાત સાચી ખોટી? હા બધાને ખુશ કરી દો બરોબર ને? તારી હોશ કૂટે તાર પેલા આવું નહીં કહેતો તો પછી તાર હવે છેલ્લે ખારું ભજન જવા તો રણુજા મંદિર મોયો એ રણુજે મનડા મોયા રે મારી, રણુજે મનડા મોયો રે મારી, રણુજે મનડા મોયો રે મારી, રણુજે મનડા મોયા રે જો તારો મારો હિસાબ પૂરો થઈ ગયો મારો પગ તોય ભાજ્યો નહીં બરોબર આ તો તારો ગાર કાઢતો તો તું જેટલામ છું બરોબર અને વફળ તારી હોશ કૂટું પણ નેચો તો મળ્યો ઉપર ના પણ મળતો. ઉપર ના મળતો અને હવે ઉભો રે.